બુરાનપુરમાં એક વિપ્ર નારાયણજી નામે રહે. તે ઉદ્યમ માટે ગુજરાતમાં ગયેલ. ત્યાં તેને સાધુની વાતો સાંભળીને સત્સંગ થયો ને વર્તમાન ધરાવી ખરેખરા સત્સંગી થયા. તે પછી થોડા દિવસ થયા ત્યાં તો મંદવાડમાં દેહ પડવાનો સમય થયો ત્યારે મહારાજ તેને ધામમાં તેડી ગયા. પછી તેનો દીકરો નાનો હતો તેને સત્સંગ થયો ને તેને એકવાર સમાધિ થઈને તે બ્રહ્મમહોલમાં ગયો. ત્યાં અતિશય સુખ અને અનંત મુક્તોને દીઠાને પોતાના પિતાને પણ દીઠાને તેને મળી અતિશય આનંદ પામ્યો. પછી સમાધિમાંથી જાગીને તે વાત કરી. ત્યારે સત્સંગીએ તો તે વાત સાચી માની, પણ કુસંગીએ માની નહીં ને કહ્યું, તને અમે કાંઈક એંધાણ આપીએ તે તું પૂછી આવ, તો પછી અમે સાચું માનીએ, એમ કહીને કહ્યું. જે અમે બે ભાઈ અને તારો બાપ બીજે ગામ ગયા હતા ત્યાં શા કામે ગયા હતા ને ત્યાં શું થયું તે તું ત્યાં જઈને પૂછી આવ. ત્યારે હરિરામ સમાધિ કરીને ધામમાં ગયો ને પોતાના પિતાને વાત કરી. જે તમારો મિત્ર વેંકટરામ તથા તેનો ભાઈ જ્ઞાનેશ્વર તેણે મને આ પ્રમાણે કહ્યું છે. તે સાંભળી તેના પિતાએ વાત કરી. જે અમે ગામ બદલપુર પોંક ખાવા ગયા હતા ને ત્યાંથી પોંક ખાઈને પાછા વળ્યા ત્યારે અમને રસ્તામાં ચોર મળ્યા ને તેણે સર્વે વસ્ત્ર લૂંટી લીધા હતા. તે એંધાણી દેજે. પછી તેણે સમાધિમાંથી જાગીને સર્વે વાત કહી દીધી. તે સાંભળીને સહુ આશ્ચર્ય પામ્યા ને બોલ્યા. જે સ્વામિનારાયણ ભગવાન સાચા છે ને સત્સંગી પણ સાચા છે. એમ કહીને હરિરામને તેઓ બે જણા પગે લાગ્યા ને બોલ્યા. જે તમારી વાત સાચી છે ને અમે ખરેખરો આજે પરચો પામ્યા. એમ મહારાજે બુરાનપુરમાં બહુ ચમત્કાર જણાવ્યા છે. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો.